દૂર પહાડને કિનારે વસેલા એક ગામમાં એક ડોસી રહેતી હતી. ડોસીના 5 દીકરા હતા. ડોસીના ઘરે ગામમાં મોટું ખેતર હતું. ઘરે જાય બેસો નાવાળા ધન કે ધારની જરા પણ કમી નહીં હતી. ઘરેથી ઘી દૂધ દહીં વહે એવું એનું ઘર હતું. ટૂંકમાં ડોસી બહુ પૈસાવાળી હતી. એમ છતાં પણ ડોસીને સંતોષ નહીં, એટલે એણે 5 દીકરાના લગ્ન ખૂબ દહેજ લઈને અમીર પરિવારની 5 દીકરીઓ સાથે કરાવ્યા. દહેજમાં રોકડા પૈસાની સાથે સાથે જમીન અને ગાય ભેંસ પણ લઈ લીધા હતા. 5 એ વહુ ઘરમાં આવી એ દિવસથી જ ડોસીએ તો કંકાસ શરૂ કરી દીધો. આખો દિવસ 5 વહુઓને કામ કરાવે. દિવસે ને દિવસે ડોસીઓ વહુ પર અત્યાચાર વધારવા લાગ્યા. 5 દીકરા અને ડોસીને થાય એટલું ધાન ચોખા શાક વહુઓને રાંધવા માટે આપે. 5 દીકરા પણ આ વડિયા અને ડોસી આખો દિવસ 5 દીકરાઓની સામે વહુઓને કંઈક ને કંઈક શિકાયત કર્યા કરે. એટલે એક દીકરો પોતાની વહુની જરા પણ વાત સાંભળતો નથી. 5 દીકરાઓ એવા છે કે એની પત્નીની વાતો જરાય માનતા પણ નથી અને સાંભળતા પણ નથી. માત્ર એની માતાની વાતો છે એ સાંભળે છે. 5 દીકરા અને ડોસી જમી લે એટલે બપોરે દીકરા ખેતરે જાય અને રાત્રે જમીને ગાયોના વાડામાં જાય. એના પછી ડોસી 5 વહુ અને જમવા બેસાડે. બોરડીના 5 પાન લાવે. 5 છે, 5માં વહુઓને ખાવાનું પીરસે. 2-3 ચોખાના દાણા નાખે અને એકાદ ટીપું દાળનું પાડે. ટૂંકમાં એને જમવાનું ખૂબ થોડું આપે. મા બાપની આબરૂને ખાતર 5 વહુ દિવસના 6 દાણા ચોખા પેટમાં નાખે. માવડિયા પતિની સામે પણ પત્નીઓની હિંમત ન થાય કંઈ કહેવાની. 5 વહુ આ ઘરમાં દુઃખના દાડા વિતાવી રહી હતી. એક દિવસની વાત છે. ડોસી ખાટલામાં ઉપર બેઠી હતી. મોટી વહુ રસોઈમાં ખાવાનું બનાવી રહી હતી. ડોસી મોટા અવાજે બોલી, હજી સુધી રસોઈ તૈયાર કેમ નથી થઈ? મોટી વહુ તો રસોડામાંથી ડોસીની જોડે આવે છે અને કીધું, માજી, રસોડામાં સૂકા લાકડા હતા એટલે આજ થોડું મોડું થઈ ગયું છે. ઘરમાં કકડાટ સાંભળીને બહાર કામ કરતી 4 વહુ પણ ઘરની અંદર આવી જાય છે. ત્યારે ડોસી વચેટ વહુને કહે છે, તું હજુ સુધી લાકડા નથી કાપી આવી? માજી, કુહાડીની ધાર નીકળી ગઈ છે એટલે થોડીક વાર થઈ ગઈ એવો એ જવાબ આપે છે. ત્યારે તો ડોસી ગુસ્સામાં બોલે છે, મારા તો નસીબ જ ખરાબ છે કે તમારા જેવી વહુ મળી છે. ના કોઈ ગુણ કે ના કોઈ રૂપ. આનાથી તો હું મરી જાઉં તો વધારે સારું. એમ ડોસીમાં એ 5 વહુને સંભળાવે છે. ત્યારે સૌથી નાની વહુ બોલી, મારા ઘરવાળા તો કહેતા હતા કે તારા સસરાવાળા આટલું દહેજ આપી રહ્યા છે તો તું રાજ કરીશ અને રાજરાણી બનીશ એવું એને સ્વપ્ન દેખાડ્યા હતા. નાની વહુની વાત સાંભળીને તો ડોશીમાં ખૂબ ગુસ્સે થઈ ગયા અને ઊભા થઈ ગયા અને એને તોછડકાઈથી કહેવા લાગ્યા છે, કલમુહી, મને સામો જવાબ આપે છે? તું થોભી જા. સાંજે મારા દીકરાઓ ઘરે આવે ત્યારે તારી સાર સંભાળ લઉં એવું એની વહુને કહે છે. સાંજ પડતા જ 5 દીકરાઓ ખેતરથી ઘરે આવે છે. માની સાથે 5 દીકરાઓ જમવા બેસે છે. ગરમા ગરમ રોટલાને ઘાટી છાશ નીકળી કઢી, રીંગણાની ઓળો, દાળ ભાત અને અથાણાં જમી રહ્યા છે. વાનગીઓની સુંદર રસોડાની અંદર સુધી સુગંધ આવતી હતી. રસોડાની અંદર ઊભી નાની વહુ મોટી વહુને કહે છે, બેન, મને તો બહુ જ ભૂખ લાગી છે. મારા આંતરડા ભેગા વળી ગયા છે. મોટી ઉદાસ થતાં કહ્યું,
શું આપું તને ખાવા માટે? માજીએ જેટલું અનાજ અને શાક આપ્યું હતું એ બતાવીને બહાર એ લોકોને પીરસી નાખ્યું છે. કઈ બાજુ નથી, કંઈ થોડું પણ વધ્યું નથી. હું ખાવા માટે તને શું આપું એમ એ કહે છે. નાની વહુ ઉદાસ થતાં બોલી, તો હવે શું ખાઈશું? શું ભૂખી મરી જઈશ? મોટી વહુએ કીધું, ભાત બનાવ્યા હતા, એનું થોડું પાણી વધ્યું હતું, એ જ પી લે તું. કાન દઈને ડોશીમાં તો આ બધું બહાર સાંભળી રહ્યા હતા. જેવું જ નાની વહુએ ચોખાના પાણીનું વાસણ હાથમાં લીધું ત્યાં જ ડોશીમાં રસોડામાં આવ્યા અને મોટી વહુને કહ્યું, ગાયને ચોખાનું પાણી આપવાનું હતું અને એ આપ્યું કે નહીં? નાની વહુએ તો ડરતા ડરતા એને જવાબ આપ્યો, માજી, ચોખાનું પાણી તો હું પીશ. મને બહુ જ ભૂખ લાગી છે. અરે કરમ જલી, નાસપીટી ગાયના માટે રાખેલું પાણી પણ તું પી જઈશ? એમ ડોશીમાં એને ખારા થાય છે. એના સાસુમાં છે એને આટલા ખારા થઈ રહ્યા છે. રસોડામાં શોર બકોર સાંભળીને ડોશીના 5 દીકરા પણ અંદર આવી જાય છે. શું થયું માં? ડોશી બોલી, મારા તો નસીબ જ ફૂટેલા છે. આ તમારી વહુઓ કઈ રહી છે કે હું એમને જમવાનું નથી આપતી. મોટો છોકરો બોલ્યો. આટલી મોટી વાત તને સામે ફરીને જવાબ આપ્યો. ત્યાં તો નાનો છોકરો બોલ્યો, ઘરમાં અનાજ, ઘી, દૂધ, છાશ કંઈ કમી નથી અને તમને લોકોને ખાવા નથી મળતું. બધી જ મારી માનો મારી નાખવા બેઠી છે. તમે મારી માને મારી નાખવા બેઠી છો. આવી રીતે એના દીકરાઓ છે એ જવાબ આપે છે. વચ્ચેનો છોકરો બોલ્યો, પાંચે પાંચ જૂઠું બોલી રહી છે. ત્યાં તો ડોશી ફરીથી બોલે છે. ડોશીમાં જવાબ દે છે, અરે બેટા, જોઈ શું રહ્યો છે? આ નાની વહુને કાઢી દે બહાર, ઘરની બહાર. ઘરની બહાર કાઢી મૂક. ત્યાં તો વચ્ચેની વહુ બોલી, અરે આ એકલી શું? અમે બધી ઘરની બહાર નીકળી જઈએ અને વહી જઈએ ક્યાંક. ડોશી તો લાગ મળતા ફરીથી બોલી, જોયું દીકરા, જોયું? તમારા લોકોની સામે પણ આ વહુઓ મને જવાબ આપે છે. તમારા ગયા પછી તો મારે પાણી પીવું નસીબ નથી. માની વાત સાંભળીને 5 દીકરાઓ પોતાની 5 વહુને ઘરથી બહાર કાઢી મૂકે છે. ડોશી તો વનમાં વિચારવા લાગી, સાંજે બહુ ઘરથી નીકળી ગઈ છે એટલે હવે ઘરે પાછી તો નહીં આવે. ફરીથી દીકરાના લગ્ન કરાવીશ, દહેજમાં મોટી રકમ લઈશ, દાગીના લઈશ. ડોશી તો મનમાં ને મનમાં બહુ ખુશ થવા લાગી છે અને પોતાની જાતને પણ ખુશ સમજે છે. 5 વહુ ખાલી હાથે હવેલી જેવા ઘરથી બહાર નીકળી જાય છે. એક વહુ બોલી, મોટી બેન, આપણે ક્યાં જઈશું? પિયરમાં પણ જઈ શકીએ એમ નથી. શું મોઢું બતાવશું? બાપુની પાઘડી ઠેસ પહોંચશે, નાતમાં આપણી આબરૂ જાશે, આપણી વાતો થશે. આપણે શું મોઢું લઈને આપણા પપ્પાના ઘરે જઈએ? સૌથી મોટી વહુ બોલી ઉઠી છે, જંગલના રસ્તે જઈએ, મળીએ તોય આપણા નસીબને, જીવીએ તોય આપણા નસીબ, મરી જાય તો આપણા નસીબને, જીવીએ તોય નસીબ, એવું કહે છે. 5 વહુ જંગલની તરફ ચાલવા નીકળી. રાત્રે ઘોર અંધારું છે. 5 વાત કરતા આગળ વધી છે. ત્યાં એ વાત કરે છે એ શું બને છે જોઈએ. એક વહુ બોલી છે, અંધારામાં એકબીજાનું મોઢું પણ દેખાતું નથી. મને ખૂબ જ બીક લાગી રહી છે. આપણને જંગલમાં સિંહ ખાઈ જશે તો? સાપ ડંખ મારી જશે તો? મોટું વહી બોલે છે કે આપણા નસીબમાં હશે એ થશે, તારે ડરવાની જરૂર નથી, ચાલો આગળ. ઘોર અંધારું છે. ચાલતા 5 વહુ થાકી જાય છે. આગળ કંઈ દેખાય નહીં એટલે 5 વહુ એક વૃક્ષ ઉપર ચડી જાય છે. થોડો આરામ કરી રહી છે. સૂરજનું પહેલું કિરણ આગળ જવાનું વિચારે છે એમ હવે સવાર પડે છે.
સવારે સૂર્ય ઉગતા જ પાંચે વહુ ઝાડ ઉપરથી નીચે ઉતરે છે અને આગળ ચાલે છે. ચાલતા ચાલતા બપોર થઈ જાય છે. જંગલની વચ્ચે આવે છે. એક ખંડ જેવું એક ઘર હતું. ટૂંકમાં ખંડેર ઘર હતું. એમાં કોઈ રહેતું નહોતું. ઘરની પાછળ મોટું એવું તળાવ પણ હતું. આજુબાજુ ફળોથી લૂમઝૂમ વૃક્ષો હતા. ટૂંકમાં બધી બાજુ જંગલ હતું અને વચ્ચે ખંડેર ઘર હતું. મોટી વહુએ કહ્યું, આ ખંડેર જેવા ઘરમાં કોઈ રહેતું નથી. આપણે આ ઘરમાં રહીએ. પેટ ભરવા માટે ફળો પણ છે અને તળાવનું પાણી પણ છે. આપણે અહીંયા જ રહેવાનું નક્કી કરીએ. પાંચે ઘરની અંદર જાય છે. ઘરની અંદર જઈને જુએ છે, ઓહો, એક ઓરડાની અંદર મોટા મોટા ગદા સોના મોર ભરેલા છે. રસોડાની અંદર ધ્યાન ધરે તો ચોખા, દાળ, કઠોળ પડ્યું છે. પાંચે વહુ તો આ બધું જોઈને ખૂબ જ રાજી રાજી ના રેડ થઈ જાય છે. બે વહુ જંગલમાંથી સૂકી લકડી લાવે છે, ચૂલો સળગાવે છે, ભોજન રાંધે છે. કેટલાય દિવસો પછી એ પેટ ભરીને ભોજન કરે છે. ત્રીજા નંબરની વહુ બોલી ઉઠે છે કે દિવસે પેટ ભરીને ખાધું છે એટલે મને ઊંઘ આવે છે. હું તો સૂવા જાઉં છું. ઘણા દિવસ પછી આ ભોજન મળ્યું છે, એનો આનંદ છે એ મને આવે છે. અને તમને ખબર જ છે ખંડેર હોય ત્યાં શું હોય. પેલી ચારે વહુ ઘરની પાછળ આવેલા મોટા તળાવમાં નાહવા માટે જાય છે. ત્રીજા નંબરની વહુ ઓરડાની અંદર સૂતી હતી. ત્યાં જોવે છે કે રસોડામાં એક ડાકણ પ્રગટ થાય છે. કોણ? ડાકણ બોલે છે, ઘણા દિવસો પછી તાજો માજો ખોરાક મને ખાવા મળ્યો છે અને મળશે. શું ડાકણ બોલે છે આગળ. પાંચે દુબળી પાતળી છે એટલે થોડો દિવસ ખાઈ પીને તાજી માજી થવા દે. એટલે રોજ એક એક તેલમાં તળીને હું ખાઈશ. ઓરડાની અંદરથી પેલી વહુ આ બધું સાંભળી રહી હતી અને જોઈ રહી હતી. ડાકણ તો એકાએક ગાયબ થઈ જાય છે, અલોપ થઈ જાય છે. પેલી વહુ ઓરડામાં થર 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 કાપી રહી છે, કારણ કે એને ખૂબ ડર લાગે છે. ત્યાં તો બધી તળાવમાંથી નાહી ધોઈને આવે છે. પોતે જે દેખ્યું, જે સાંભળ્યું એ બધું પેલી ચાર વહુને કહે છે. એક વહુ બોલી, ઘણા દિવસે પેટ ભરીને તે ખાધું છે ને એટલે તને મીઠી ઊંઘ આવે છે. એમાં સપનું આવ્યું હશે. મોટી વહુ બોલી, કાલે હું ઓરડામાં ઊંઘવાનું નાટક કરીશ અને તમે બધા નાવા જજો હો. બીજા દિવસે ફરીથી બધા પેટ ભરીને જમે છે. મોટી વહુ ઓરડામાં સૂવાનું નાટક કરે છે અને પેલી બધી તળાવમાં નાહવા જાય છે. ત્યાં તો સાચે જ રસોડાની અંદર ડાકણ પ્રગટ થાય છે. એ ફરીથી બોલી ઉઠે છે, હજી તો બધી દુબળી પાતળી છે, મારે રાહ જોવી પડશે. આટલું બોલીને ડાકણ પાછી ગાયબ થઈ જાય છે, અલગ થઈ જાય છે. પેલી બધી વહુઓ કરાવેલી વાતો નાઈને ધોઈને બધી વાતો ત્યારે કરે છે. મોટી વહુ બધું સંભળાવે છે. બધી વહુ એકાએક ડરી જાય છે. ત્યારે મોટી વહુ કહે છે, કાલે આપણે બધા એક એક ટોપલામાં સોનામોર ભરી દઈશું અને ચાલ્યા જાશું, એવું નાટક કરીએ. ટોપલાની માથે થોડાક વાસણો મૂક્યા છે અને તળાવની કોરે વાસણ ધોવા જઈએ છીએ એવો દેખાવ કરીએ. આપણે બધી અહીંથી ભાગી જઈએ. અહીંયા હવે ના રહેવાય. બીજે દિવસે બધી જ વહુઓ પોતપોતાના માથે સોના મોહરથી ભરેલા ટોપલા મૂકે છે. થોડા ટોપલા ઉપર વાસણ અને થોડાક ટોપલા ઉપર મેલા કપડાં. તળાવે કપડાં અને વાસણ ધોવા જઈએ છીએ એમ વાતો કરતી કરતી ત્યાંથી નીકળી જાય છે. જંગલની બહાર એક નદી આવે છે. નદી પાર કરીને બધી એક નગરમાં આવે છે. સોના મોહરો વેચે છે. નગરમાં પાંચે વહુ એક મોટું ઘર બનાવે છે. એમાં બધી વહુ છે પાંચે પાંચ એ સુખ શાંતિથી રહેવા લાગે છે.
અને જ્યાં રહેતી હતી એના સાસુમાં એટલે કે ડોસીમાના ગામમાં આ વખતે મોટો દુકાળ પડ્યો છે. કોઠીઓની અંદર ધાન ખૂટી ગયા છે. ખાવાના ફાફા પડવા લાગ્યા છે. બધા લોકો ગામ છોડીને ભાગવા લાગ્યા છે. એ ડોશીમાં અને 5 દીકરાઓ પણ બીજા નગરમાં કામને ગોતવા માટે તલાશ માટે નીકળી જાય છે. 5 વહુના ઘરે ગરીબ લોકો તેમના ઘરમાં અનાજ નથી એ ભોજન કરવા માટે આવતા હતા. ડોશી અને તેના 5 દીકરાઓ નદી પાર કરી રહ્યા હતા ત્યારે ડોશીમાં અંદર ડૂબી જાય છે. પાણીની અંદર એ ડૂબી જાય છે, કારણ કે જેવા કર્મ કરે છે એવું એને ફળ મળી જાય છે. ઈશ્વર એને આપી દે છે. 5 દીકરાઓ નગરમાં આવી પહોંચે છે. કામ ગોતવા માટે આમ તેમ ભટકી રહ્યા છે, પણ ક્યાંય કામ એને નથી મળતું. ભૂખથી મરવાની હાલતમાં 5 ગામના ચોરે બેઠા હોય છે. ત્યાં એમને ખબર પડે છે કે આ નગરમાં 5 સ્ત્રીઓ છે જે ગરીબ આશાએ લોકોને ભરપેટ ભોજન કરાવે છે, ગરીબોને એ ભોજન આપે છે. એવું આ 5ને જાણ થાય છે. એ 5 પેલી વહુઓના ઘરે ભોજન કરવા માટે જાય છે. 5 વહુ પોતાના પતિઓને જોઈને ખૂબ ખુશ થઈ જાય છે. મોટી વહુ પોતાની સાસુ વિશે પૂછે છે. મોટો દીકરો બોલ્યો, માં તો અહીંયા આવતા જ નદીની અંદર ડૂબી ગયા છે, હવે આ દુનિયા છોડીને વયા ગયા છે. 5 છોકરાઓ એમની પત્ની જોડે માફી માગે છે. 5 પત્ની પણ પોતાના પતિઓને માફ કરી દે છે અને સુખ શાંતિથી બધા હળીમળીને રહેવા લાગે છે. હવે એકેય બાબતનું એને દુઃખ નથી અને પૂરો સંસાર માંડીને સરસ મજાનું એનું ઘર છે એ ચલાવે છે. અને આ વખતે તો એ 10 જણા એમ કહેવાય કે 5 પત્નીઓ અને 5 પતિઓ બધા જ એના ઘરમાં છે એ રાજ કરે છે. અને અહીંયા વાર્તા છે એ પૂરી થઈ જાય છે. કેવી લાગી મિત્રો વાર્તા? હતી ને સરસ?